સુરતના વરાછા વિસ્તારની વિચિત્ર હત્યાની ઘટનાથી સનસની ફેલાઈ ગઈ હતી। વરાછા જાનકી જ્વેલર્સ પાસે વાહન સાઇટ લેવા જેવી નજીવી બાબતે આધેડ સાથે માથાકૂટ થઈ અને મામલો હત્યા સુધી પહોંચ્યો હતો। પોલીસે બંને હત્યા કરનાર સગીરની અટકાયત કરી હતી। સુરતના વરાછા વિસ્તારમાં શુક્રવારે રાત્રે બાઇકના યુટર્ન બાબતે થયેલા તકરાર બાદ બે સગીરે એક વૃદ્ધ વ્યક્તિનો પીછો કરી તેમની પીઠમાં ચાકુથી ઘા મારી હત્યા કરી નાખી હતી। મૃતક થોડા દિવસ પહેલા જ પવિત્ર નર્મદા પરિક્રમા પૂર્ણ કરીને તેમના નાના ભાઈના ઘરે મળવા આવ્યા હતા। બંને સગીરની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે અને ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે। આ ઘટનાને લઈ વરાછા પોલીસે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા બે સગીર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે। જાણવા મળ્યું છે કે સમગ્ર વિવાદ બાઇક યુ ટર્ન લેવા મુદ્દે થયો હતો। મૃતકના પરિવારજનો રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના મોટી પાંડેલી ગામના નિવાસી છે અને હાલમાં સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ વ્રજભૂમિ સોસાયટીમાં રહે છે। ભરતભાઈ દયારામભાઈ નિમાવતે પોલીસને આપેલ નિવેદનમાં જણાવ્યું કે તેઓ ત્રિકમનગર વિસ્તારમાં જય કમલાદે નામની ચૂંદડીની દુકાન ધરાવે છે। 11 એપ્રિલના સાંજના સમયે લગભગ 8 વાગે ભરતભાઈ તેમના ભાઈ જયેશભાઈ અને મિત્ર સુરેન્દ્રભાઈ દુકાન બંધ કરી ઘરે જઈ રહ્યા હતા। આ દરમિયાન તેઓ લાભેશ્વર મંદિરની દિશામાં જઈ રહ્યા હતા ત્યારે જાનકી જ્વેલર્સ પાસેની ગલીમાંથી બે સગીર સિલ્વર કલરની સ્કૂટી પર આવી તેમની બાઇક સામે આવી ગયા હતા। ત્યારે થોડીક માથાકૂટ થઈ અને બાદમાં એ સગીરોએ પીછો કરી ચાકુથી હુમલો કર્યો હતો। આ ઘટનાને જોઈ લોકો એકઠા થયા અને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી। પહેલા તેને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા અને ત્યારબાદ ત્યાંથી કિરણ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા, જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા। વરાછા પોલીસ મથકે હત્યાનો ગુનો દાખલ થયો છે। પોલીસ પ્રાથમિક રીતે એક તરફી રંજીશ તરીકે પણ તપાસ કરી રહી છે, કારણ કે થોડા સમયની મૌખિક તકરાર બાદ જ હુમલો થયો હતો, જે પૂર્વ નિયોજિત હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। ઘટનાની વિસ્તૃત તપાસ ચાલી રહી છે। कल वराछा पुलिस स्टेशन के विस्तार में जूनी लावेश्वर चौकी के आसपास एक मर्डर की घटना बनी है, जिसमें एक 60-65 ईयर ओल्ड मेल की हत्या हुई है। घटना की वारदात ऐसी है कि जानकी ज्वेलर्स के पास दो बाइक वाले जो एक बाइक पे सवार थे, जो दोनों उनकी बहस हुई एक इस ओल्ड एज पर्सन के साथ, और उस बहस के बाद उसके जानकी ज्वेलर्स के 100 मीटर के आगे इस दोनों जुवेनाइल ने चाकू मार के बाइक पे ही चाकू मार दिया उस अंकल को, और उसके बाद इनको हॉस्पिटल में ले जाया गया और इनकी सारवार के दौरान इनकी डेथ हो गई। वाराछा पुलिस स्टेशन ने तुरंत एक्शन लिया और दोनों जुवेनाइल को हमने पकड़ लिया है और उस पर हम आगे की कार्रवाई कर रहे हैं 302 IPC के तहत। प्राथमिक जानकारी के अनुसार ये पता चला है कि यहाँ पे जानकी ज्वेलर्स के पास कुछ टर्न लेते समय, ओवरटेक करते समय कुछ बहस हुई थी, और इस बहस के खुन्नस में आके इन दोनों जुवेनाइल्स ने चाकू मार दिया इस वृद्ध आदमी के ऊपर।